વેલેન્ટાઇન ડે એની ઉજવણી દરમિયાન મારું એક ગીત એની ખૂબ આપલે થાય. તમે પણ સમજી ગયા હશો. ઘણા તો મને પાછું મોકલે છે. દરિયાના મોજા કઈ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. કેટલાકને એમ લાગે છે કે આ ગીતમાં હું ફોર્સફુલી પોતાની જાતને ઇમ્પોઝ કરવાની વાત કરું છું, પણ એવું છે નહીં. જેણે દરિયો જોયો છે, મોજાને પાછા કાંઠા તરફ આવતા જોયા છે, રેતીને ભીંજાતી જોઈ છે, એ તો સમજી જશે. મોજા પાછા આવી અને રેતીને ભીંજવે છે, કારણ કે રેતી એમની રાહ જુએ છે. રેતીને વિશ્વાસ છે કે પાછા આવશે. અને જે મોજા છે એ જે દૂર ચાલ્યા જાય છે રેતી કોરી થતી હોય ત્યારે, એને પણ મનમાં એક શ્રદ્ધા છે કે રેતી મારી રાહ જોતી હશે. એકના પક્ષે વિશ્વાસ છે કે આવીને ભીંજવશે, ને એકના પક્ષે શ્રદ્ધા છે કે મારી રાહ જોવાશે. એટલે દરિયાના મોજા અને રેતી બે વચ્ચેના પ્રેમને મેં આમાં પ્રતીક તરીકે સ્વીકાર્યા છે. પૂછીને પ્રેમ ન થાય એ અર્થમાં, પોતાની જાતને કોઈના પર લાદી દેવાના અર્થમાં નહીં. એમાં એક અંતરો છે કે ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું. આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે ખીજું, ચાહે તે નામ તેને દઈ દો તમે રે ભાઈ, અંતે તો હેમનું હેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. અને ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી. કેટલાક હોય છે એવા પ્રેમીઓ, એમને મનમાં સતત દ્વિધા રહે, એમને વારંવાર ખાતરી જોઈએ, એશ્યોરન્સ જોઈએ, સામાન્ય પક્ષેથી એક પ્રકારનું એમને હૈયાધારણ જોઈએ. પણ એમ ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી. મન મૂકી મોહરશો તો મળશે મુકામ, એનું સરનામું સામી અગાશી. મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમ જેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ.